એવા અનેક ગામડાઓ છે જે ખૂબ ઐતિહાસિક અને પ્રાચીન છે, અને એ ગામડાના પાદરે હજી પાળિયાઓ અધિકમ. મિત્રો, સમય બલવાન છે. એક સમયમાં એક બજારોનું, એ ગામડાઓનું, એ દિવાલોનું, એ મકાનોનું, એ કિલ્લાઓનું ખૂબ મહત્વ હતું. પણ આજે ખંડેર બની ગયા છે. કોઈ જોતું હોય નથી એ નજર કે શિક્ષણનું ઓછું પ્રમાણ છે અને વાગડના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતું કોઈ પુસ્તકે નથી. પણ ધીરે ધીરે આના પ્રયાસો થઈ રહ્યા છે. હા, શિક્ષણનું ખૂબ ઓછું પ્રમાણ છે. વાગડના ઇતિહાસને કોઈ ગ્રંથમાં એટલું ચોક્કસથી જોવા મળતું નથી. વાગડની ધરામાં એવા અનેકો મંદિરો આવેલા છે જે જગ જૂના છે, પ્રાચીન અને ઐતિહાસિક છે. અને એવા અનેક ગામડાઓ પણ આવેલા છે જેનું પોતાનું મહત્વ હતું. એક ઇતિહાસ છે, એક પ્રાચીનતા, એક મહત્વ ધરાવે છે. આમ તો આ વાગડ ધરા કે રણથી ઘેરાયેલો છે આ વાગડ પ્રદેશ. અહીંયા કોઈ મોટો નદી રણથી ઘેરાયેલો છે આ વાગડ પ્રદેશ. અહીંયા કોઈ મોટી નદી, પર્વત, નદી કિનારો કે રણથી ઘેરાયેલો છે આ વાગડ પ્રદેશ. વાગડમાં કોઈ મોટો પહાડ નથી, કોઈ નદી નથી, દરિયા કિનારો નથી, કોઈ સ્ટેશન નથી. કે રણથી ઘેરાયેલો છે આ વાગડ પ્રદેશ. કોઈ મોટો પર્વત નથી, કોઈ નદી નથી, કોઈ દરિયા કિનારો, કોઈ હિલ સ્ટેશન નથી. કે કચ્છના રણથી ઘેરાયેલો છે આ વાગડ પ્રદેશ. કે રણથી ઘેરાયેલો છે આ વાગડ પ્રદેશ. પણ વાગડમાં કે રણથી ઘેરાયેલો છે આ વાગડ પ્રદેશ. નથી વાગડમાં કોઈ મોટો પહાડ નથી, કોઈ નદી નથી, કોઈ બીચ નથી, જંગલ નથી, કોઈ સ્ટેશન. રણથી ઘેરાયેલો છે આ પ્રદેશ વાગડ. નથી કોઈ મોટો પહાડ નથી, કોઈ નદી નથી, કોઈ બીચ નથી, દરિયા કિનારો નથી, હિલ સ્ટેશન આ વાગડમાં. કે કેટલાય મિત્રો કહે છે કે તમારા વાગડમાં છે શું? નથી જંગલ, નથી દરિયા કિનારો, નથી નદી, નથી પહાડ, નથી કોઈ બીચ. અને ત્યારે એમને કહેવું હોય તો શું કહી શકાય કે સાચી વાત તમારી, નથી વાગડમાં એવી કોઈ જગ્યા. કેટલાય મિત્રો કહે છે કે તમારા વાગડમાં છે શું? તો પહેલી વાત કે રણથી ઘેરાયેલો છે આ વાગડ. રણ કાંધી આવેલા અનેક ગામડોમાં હજી એ માનવીમાં એ ભોળાપણ અને એ